અમદાવાદમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। માધવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં યુવકની નિર્મમ હત્યા કરવામાં આવી છે। જૂની પોલીસ કમિશનર કચેરી પાસે આવેલા માધવપુરા માર્કેટ નજીક આ ઘટના બની છે। મૃતકની ઓળખ મિથિલેશ ઉર્ફે મુન્ના મિશ્રા તરીકે થઈ છે। પ્રાથમિક માહિતી મુજબ ટુ વ્હીલર પાર્કિંગ બાબતે બે પક્ષો વચ્ચે ઝઘડો થયો હતો। આ ઝઘડો એટલો ઉગ્ર બન્યો કે 4 આરોપીઓએ મિથિલેશ પર પાઇપ, ટોમી, લોખંડના સળિયા અને ચામડાના બેલ્ટ વડે જીવલેણ હુમલો કર્યો। હુમલામાં શરીર અને માથામાં ગંભીર ઇજાઓ થતાં મિથિલેશનું ઘટના સ્થળે જ મોત થયું। આ કેસમાં ઇન્દ્રકુમાર પટેલ, આકાશ કુંવર પટેલ, આકાશ રાઉત અને લાલી પ્રસાદ વિરુદ્ધ ગુનો નોંધાયો છે। માધવપુરા પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। રિપોર્ટર શરીફ ખાંચી, અમદાવાદ। ગઈકાલના રોજ બપોરના 13:30 આસપાસ માધવપુરાની વિશે અનેક મેસેજ મળે છે ગાડીને કે માધવપુરા માર્કેટ ખાતે મારામારી અને ઝઘડાનો બનાવ બનેલ છે। જે આધારે તાત્કાલિક માધવપુરા માર્કેટ દુકાન નંબર I-28 આગળ જઈ અને તપાસ કરતા એક ઇસમ બેસુદ હાલતમાં પડેલ હતો અને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બાજુ ડિસ્ટર્બના માણસો અને તેમજ ચોકીના માણસો જઈને તપાસ કરતા બંને અલગ અલગ પક્ષો દ્વારા બોલાચાલી ઝઘડો થયેલો, જેમાં પ્રથમ દ્રષ્ટિએ પૂછપરછ કરનાર આ કામના મરણ જમના ભાઈ સંદીપ લેખભાઈ મિશ્રા નાઓને પૂછતા જણાવે છે કે પોતાના ભાઈ મરણ જનાર મિથિલેશ અને તેના સાથે તેના મિત્ર ગોલુ, રાજેન્દ્ર જાદવ અને રવિ પ્રહલાદ કોળી નાઓ ઉપરોક્ત જગ્યા ઉપર બેઠા હતા। એ દરમિયાન આ કામના આરોપી પોતાની ગાડી લઈ અને પાર્કિંગ મૂકી અને પાર્કિંગ કરવા બાબતે બોલાચાલી ઝઘડો થતા સામસામે પ્રથમ ગાળાગાળી થયેલી અને ત્યારબાદ આ કામના આરોપીએ જે ગાડી પડેલી હતી એનું માંથી ટોમી અને એના બમ્પર ઉપર લગાવેલો સળિયો વગેરે લઈ આ કામના મરણ જનારને મરણતોડ માર મારતા એને માથાના અને છાતીના ભાગે ઈજા થતા સ્થળ ઉપર તાત્કાલિક મરણ ગયેલ। ત્યારબાદ ઉપરોક્ત તમામ આરોપીને સીસીટીવી ફૂટેજ આધારે ઓળખાણ કરાવી તેમજ નજરે જોનાર સાક્ષીઓ મારફતે વેરીફાઈ કરાવી આ કામના તમામ 4 આરોપી નામે લાલી પ્રસાદ શિવકુમાર પટેલ, રહેવાસી કાળીગામ, મૂળ નાલંદા, તેમજ આકાશ મિથિલેશ રાઉત, ઇન્દ્રજીત ગૌતમ અને આકાશ શિવકુમાર પટેલ કે જેઓ અંદર ચારેય સગા થાય છે અને મૂળ નાલંદાના છે, હાલ કાળીગામ ખાતે રહે છે અને ડ્રાઇવિંગ અને ક્લીનરનું કામ કરે છે। તેઓને તાત્કાલિક અસરથી ધરપકડ કરવામાં આવી છે। મૃતકને આ સિવાય કોઈ છેલ્લા કેટલા સમયથી તકરાર ચાલતી હતી કે કેમ એ બાબતે? ના, આ બંને મૃતક અને આરોપી બાબતે કોઈ તકરાર નહોતી। બંને એકબીજા માટે અજાણ હતા। સળિક ઉશ્કેરટના કારણે પાર્કિંગ બાબતે બોલાચાલી ઝઘડો થયેલો, એમાં આ કામના મરણ જનારના મિત્ર ગોલુ સાથે બોલાચાલી ઝઘડો થતા ગોલુને લાફો મારેલો હોય, જેના કારણે આ બનાવ બનેલ અને સળિક ઝઘડાના કારણે મારામારી થતા માથાના ભાગે ગંભીર ઇજાઓ થવાના કારણે મૃત્યુ થયેલ છે। હાલ તપાસ ચાલુ છે। હાલ તેઓ મૂળ વતનીનો નાલંદા બિહાર છે અને છેલ્લા ઘણા સમયથી તેઓ કાળીગામ ખાતે રહે છે। હાલના રેકોર્ડ જોતા તો અન્ય ગ્રુપમાં કોઈ અન્ય કોઈ ગુનાઓ જણાવતું નથી, છતાં તપાસને હજી 24 કલાક થયા હોય, વધુ તપાસ કરતા જો કોઈ જણાય હશે તો આગળની બાબતે ઘટિત કાર્યવાહી કરવામાં આવશે।